નમસ્કાર મિત્રો, અક્ષરધારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભારતના મિસાઇલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબે તેમના અંતિમ પુસ્તક ટ્રાન્સડેન્સ એટલે કે ગુજરાતીમાં પરાત્પરમાં એક અદ્ભુત વાત આલેખી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના શિખરે બેઠેલા આ મહાન વૈજ્ઞાનિકને ભગવાન સ્વામિનારાયણના જીવનમાં એવું તો શું દેખાયું કે તેમણે આખી દુનિયાના બાળકો અને યુવાનો માટે તેને એક સર્વોત્તમ પ્રેરણા સ્ત્રોત ગણાવ્યો. સ્વામિનારાયણ જયંતીના આ પાવન અવસરે ચાલો ડૉક્ટર કલામના જજ શબ્દોમાં જાણીએ બાળ યોગી નીલકંઠ વર્ણીથી લઈને ભગવાન સ્વામિનારાયણ સુધીની એ રોમાંચક અને અદ્ભુત યાત્રા. કલામ સાહેબ પરાત્પર પુસ્તકમાં નોંધે છે કે સને 1781માં ચૈત્ર સુદ નવમી એટલે કે રામનવમીના પવિત્ર દિવસે અયોધ્યા પાસેના છપૈયા ગામમાં એક બાળકનો જન્મ થયો. નામ રખાયું ઘનશ્યામ. માત્ર 10 વર્ષની ઉંમરે આ બાળકે તમામ હિન્દુ શાસ્ત્રોનું જ્ઞાન આત્મસાત કરી લીધું હતું. જ્યારે તેઓ તેમના પિતા સાથે કાશી ગયા ત્યારે ત્યાં દેશભરના મોટા મોટા વિદ્વાનોની એક સભા ભરાઈ હતી. આ સભામાં 10 વર્ષના બાળ ઘનશ્યામે ઊભા થઈને દ્વૈત અને અદ્વૈત વિશે પોતાનો જે દાર્શનિક સિદ્ધાંત સમજવાવ્યો તે સાંભળીને ભલભલા પંડિતોએ આશ્ચર્યચકિત રહી ગયા. આજે આ સિદ્ધાંત સ્વામિનારાયણ દર્શન તરીકે ઓળખાય છે. આટલી નાની વયે તેમની આ આધ્યાત્મિક પરિપક્વતા અકલ્પનીય હતી. માતા પિતાના દેહત્યાગ બાદ માત્ર 11 વર્ષની વયે ઘનશ્યામે એક વરસાદી રાતે ગૃહત્યાગ કર્યો. પાસે માત્ર એક લાકડી, પાણીનું તુંબડું અને એક પુસ્તક. હવે તેઓ નીલકંઠ વર્ણી કહેવાયા. કલામ સાહેબ આ યાત્રાનું વર્ણન કરતા રોમાંચિત થઈ જાય છે. નીલકંઠ વર્ણીએ ઉઘાડા પગે ગાઢ જંગલો અને હિમાલયના બરફીલા પહાડો વચ્ચે યાત્રા શરૂ કરી. કેદારનાથ, બદ્રીનાથ અને છેક માનસરોવર સુધી પહોંચ્યા. ત્યાંથી નેપાળના જંગલો, આસામના કામાખ્યા મંદિર, જગન્નાથપુરી અને છેક દક્ષિણમાં કન્યાકુમારી સુધી કોઈ પણ જાતની સુવિધા વિના ઉઘાડા પગે તેમણે 7 વર્ષ, 1 મહિનો અને 11 દિવસ સુધી 8000 માઇલ એટલે કે લગભગ 12800 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો. આજના આધુનિક યુગમાં પણ આ કલ્પના બહારની વાત છે. આ કઠોર પ્રવાસનો અંત ગુજરાતના જૂનાગઢ પાસે આવેલા નોજ ગામમાં થયો, જ્યાં તેઓ રામાનંદ સ્વામીના આશ્રમમાં રહ્યા. 1800ની સાલમાં રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી અને નવું નામ આપ્યું સહજાનંદ સ્વામી. જ્યારે સહજાનંદ સ્વામીને સંપ્રદાયના વડા બનાવવામાં આવ્યા ત્યારે તેમણે પોતાના ગુરુ પાસે જે 2 વરદાન માંગ્યા તે સાંભળીને કલામ સાહેબ અત્યંત ભાવુક થઈ ગયા હતા. સહજાનંદ સ્વામીએ માંગ્યું, પહેલું, જો મારા કોઈ ભક્તના નસીબમાં એક વીંચીના ડંખની વેદના હોય તો એવા કરોડો ડંખની પીડા મારા રોવાડે રોવાડે થજો, પણ મારા ભક્તને કોઈ પીડા ન થાય. અને બીજું, જો મારા ભક્તના નસીબમાં ભિક્ષા માંગવાનું લખ્યું હોય તો એ ભિક્ષાપાત્ર મારા નસીબમાં આવજો, પણ મારો ભક્ત ક્યારેય અન્ન કે વસ્ત્ર વિના ના રહે. આવી કરુણા માત્ર ભગવાનમાં જ હોઈ શકે. 1801માં તેમણે ભક્તોને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. પોતાના માત્ર 49 વર્ષના ટૂંકા જીવનમાં 500 પરમહંસોને દીક્ષા આપી અને લાખો લોકોના જીવનમાંથી વ્યસન, વહેમ અને અંધશ્રદ્ધા દૂર કરી ગુજરાતમાં એક મોટી આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિ સર્જી. ગુજરાતમાં 28 વર્ષના જીવનકાળમાં એમણે અદ્વિતીય આધ્યાત્મિક ચેતના પ્રગટાવી અને પ્રસરાવી હતી. આ સંપ્રદાયનો મુખ્ય હેતુ સત્સંગીઓના જીવનનું આધ્યાત્મિક પરિવર્તન કરવાનો હતો.
તેમના શિષ્યો સમાજના તમામ પ્રકારના લોકો હતા. સામાન્ય ગૃહસ્થોથી લઈ ત્યાગી ખેડૂતોથી માંડી વૈભવશાળી રાજાઓ, નિરક્ષરોથી લઈ પ્રબુદ્ધ અને સંતોથી લઈ લૂંટારાઓ, તેઓ સૌ સત્સંગી બન્યા હતા. આ સંપ્રદાયમાં જોડાવા માટે અને તેમની કૃપા મેળવવા માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો. ભગવાન સ્વામિનારાયણ સૌ હરિભક્તોની વ્યક્તિગત સંભાળ લેતા, તેઓના આનંદ અને આધ્યાત્મિક પ્રગતિની કાળજી રાખતા અને આ રીતે સત્સંગીઓના જીવનમાં પરિવર્તન લાવતા હતા. ડૉક્ટર કલામ સાહેબ કહે છે કે બાળયોગી નીલકંઠ વર્ણીનું આ જીવનચરિત્ર આપણા બાળકો અને યુવાનો માટે પોતાની મુશ્કેલ પરિસ્થિતિઓને ઓળંગીને આગળ વધવાની એક ઉત્તમ અને કાળબાહ્ય બોધકથા છે. તો મિત્રો, ડૉક્ટર કલામ જેવા વિજ્ઞાનીને પણ જેમના જીવનમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો, તેવા ભગવાન સ્વામિનારાયણને આજના પાવન દિવસે કોટી કોટી વંદન. તમને આ વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. સનાતન ધર્મ અને અમારા ભવ્ય ઇતિહાસની આવી જ અદ્ભુત વાતો જાણવા માટે અક્ષરધારાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. વિડિયો લાઇક કરી તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. નમસ્કાર, અક્ષરધારા યુટ્યુબ ચેનલમાં તમારું ભારતના ઈસાઈ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામ તેમને પોતાના ગુરુ પાસે જે દેવ વરદાન માંગ્યા તે સાંભળીને કલામ સાહેબ અત્યંત ભાવુક થઈ ગયા હતા. સહજાનંદ સ્વામીએ માંગ્યું, જો મારા કોઈ ભક્તના નસીબમાં એક નીચેના ગ્રંથની વેદના હોય